તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ની અંદર આપણે બાયોલોજીની અંદર બોર્ડના તમામ ચેપ્ટર પૂર્ણ કરી દીધા છે. તો હવે આપણે જેટલા પણ ચેપ્ટર આપણે બોર્ડની અંદર ભણેલા છે આ તમામ ચેપ્ટરની અંદર આપણે નીટ અને એનસીઆરટી તેમજ ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ એવા એમસીક્યુઝનું સોલ્યુશન માટેના વિડીયો ડેલી અપલોડ કરીશું. સૌથી પહેલાં એની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કોષ રચના, કોષ જીવનનો એકમ, એના વિશે વાત કરશું. આ ચેપ્ટરમાંથી આવતા બધા જ પ્રકારના એમસીક્યુ, એની અંદર નીટ આવી ગયું, બોર્ડ આવી ગયું, એનસીઆરટી આવી ગયું, આ તમામ એક્ઝામની અંદર તમને કામ લાગે એવા બધા જ એમસીક્યુ હવે આપણે વારાફરતી સોલ્વ કરવાના છે. બરાબર? એટલે હવે જે ડેલી બેઝિસ પર જે પણ કંઈ વિડીયો અપલોડ થાય એ તમારે દરેકના એમસીક્યુની તૈયારી કરવાની. આપણે છેલ્લી ઘણી બધી પરીક્ષાઓથી, ટેસ્ટથી જોઈએ છે કે છોકરાઓને એમસીક્યુમાં માર્ક્સ ઘણા બધા જતા હોય છે. તો એવું ન થાય એટલે બને એટલા વધુ, એટલે ઓવરઓલ પર ચેપ્ટર આપણે 400થી 500 એમસીક્યુ સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખીશું. અલગ અલગ ટોપિક વાઇઝ આપણે અલગ અલગ એમસીક્યુનું સોલ્યુશન કરતા રહેશું, જે વારાફરતી તમને રોજ રોજના જે વિડીયો લેક્ચર હશે એમાંથી પ્રાપ્ત થશે. બરાબર? આપણે આજે જે એમસીક્યુ અથવા જે ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે એ છે કોષ જીવનનો એકમ, ચેપ્ટર નંબર 8. આપણે ઓલરેડી આ વસ્તુ ભણેલા છે કે બધા જ સજીવો કોષના બનેલા હોય. બરાબર? કોષ એ કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર? એમાંથી જ આખો એક સજીવ બને. જે સજીવ એક કોષના હોય એને એક કોષીય કહેવાય, જેમ કે અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા, યીસ્ટ. અને જે સજીવો એક કરતાં વધારે કોષોના બનેલા હોય એને આપણે બહુકોષી સજીવો તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો સૌથી પહેલાં જે શરૂઆતના 2-3 એમસીક્યુ છે એ એકદમ બેઝિક લેવલના છે, જેને આપણે વારાફરતી સોલ્વ કરીએ. તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો એમસીક્યુ નંબર 1. બરાબર? તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો પહેલો એમસીક્યુ, સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક નાનામાં નાના એકમને શું કહેવાય? તો આનો આન્સર તમને ઓલરેડી આવડવો જ જોઈએ કે સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક નાનામાં નાના એકમને કોષ તરીકે ઓળખવામાં આવે. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કોષ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે એક કોષીય સજીવો કયા છે? કયા કયા સજીવ એક કોષીય છે? તો એક કોષીય સજીવની અંદર હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યા, ક્લેમિડોમોનાસ, યીસ્ટ અને જીવાણુ એટલે કે બેક્ટેરિયા. આ ત્રણે ત્રણ એક કોષીય સજીવ છે. એટલે પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે એ, બી અને સી ત્રણેય. એટલે બીજાનો જવાબ આવશે ડી, એ, બી, સી ત્રણેય. પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કયા પ્રકારના વિભાજનને લીધે શરીરના દરેક કોષમાં જનીન દ્રવ્ય એક સરખું હોય છે? તો વિભાજન હંમેશા 2 પ્રકારના હોય, એક સમવિભાજન અને એક અર્ધીકરણ. તો ઓપ્શન બી તો નીકળી જ જાય, અસમવિભાજન. એટલે કાં તો સમવિભાજન હશે કાં તો અર્ધીકરણ હશે. તો કયા વિભાજનની અંદર જનીન દ્રવ્ય એક સરખું રહે? તો આપણે ચેપ્ટર નંબર 10ની અંદર ભણેલા છે કે સમવિભાજનની અંદર રંગસૂત્ર સરખા રહે, જનીન દ્રવ્ય સરખું રહે, પરંતુ અર્ધીકરણની પ્રક્રિયામાં જનીન દ્રવ્યની સંખ્યા પિતૃ કરતાં બાળકોષોની અંદર અડધી થઈ જાય છે. એટલે પ્રશ્ન નંબર 3નો જવાબ આવશે એ, સમવિભાજન. તો આ જે પહેલા 3 એમસીક્યુ હતા એ બેઝિક લેવલના હતા, જે આપણે સોલ્વ કર્યા. ત્યાર પછીના જે એમસીક્યુ આવે છે એ હવે કોષ અને કોષવાદને આધારિત એમસીક્યુ આવશે. કોષ અને કોષવાદ, એના પહેલા અમુક જે આ બેઝિક છે એ ધ્યાન રાખવાનું કે 1665 સાલમાં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે
કોષનું અવલોકન કર્યું. કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર. 1831માં કોષની અંદર એક કોષ કેન્દ્ર, જેને ન્યુક્લિયસ આપણે કહીએ છીએ, એની શોધ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી. થિયરીની અંદર, વિડીયો લેક્ચરની અંદર આ બધું મેં તમને ભણાયેલું છે. ત્યાર પછી 1838ની સાલમાં સ્લીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ નામનો સિદ્ધાંત આપ્યો અને 1855માં રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે આ કોષવાદમાં સુધારો કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી જ નવા કોષો અસ્તિત્વમાં આવે છે. બરાબર. તો આ કોષવાદને આધારિત હવે આપણે થોડાક એમસીક્યુનું સોલ્યુશન અહીંયા કરીશું. તો એમસીક્યુ નંબર 4, જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, કે સૌ પ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે એનો જવાબ આપ્યો કે સૌથી પહેલો કોષવાદ સ્લીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકોએ આપ્યો હતો. સ્લીડન એક વનસ્પતિશાસ્ત્રી હતા અને સ્વોન એક પ્રાણીશાસ્ત્રી હતા. એટલે પ્રશ્ન નંબર 4નો જવાબ આવશે સી, સ્લીડન અને સ્વોન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનમાંથી ઉત્પન્ન થાય છે. આવું સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કહ્યું? તો જ્યારે સ્લીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો, ત્યારે એ કોષવાદની અંદર રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે સુધારો કર્યો અને એને જણાવ્યું કે કોઈ પણ નવા અસ્તિત્વ ધરાવતા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના સમવિભાજનમાંથી ઉત્પન્ન થાય છે. તો પ્રશ્ન નંબર 5નો જવાબ આવશે બી, રુડોલ્ફ વિર્સો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન પર, સૌ પ્રથમ કોષ નામ કોણે આપ્યું? સૌથી પહેલા કોષ એવું નામ કોને આપ્યું? તો સૌથી પહેલા કોષ નામ કોને આપ્યું હોય? જેને સૌથી પહેલા કોષને જોયો હોય. તો ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા કોષને જોયો હતો, એનું અવલોકન કર્યું હતું. એટલે સૌથી પહેલા કોષ એવો શબ્દ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપ્યો. એટલે છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે સી, રોબર્ટ હુક. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જે આપણે સ્ક્રીન પર છે, એની વાત કરીએ કે કોઈ પણ કોષમાં કોષ કેન્દ્ર હોય છે એવી શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો સ્લીડન અને સ્વોને તો કોષવાદ આપ્યો હતો, રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી અને વિર્સોવે કોષવાદમાં સુધારો કર્યો હતો. તો રહ્યો કોણ? રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે એવી શોધ કરી હતી કે કોષની અંદર કોષ કેન્દ્ર હાજર હોય છે, જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. એટલે 7મા પ્રશ્નનો જવાબ આવશે એ, રોબર્ટ બ્રાઉન. પ્રશ્ન નંબર 8, સ્લીડન અને સ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા? તો સ્લીડન નામના જે વૈજ્ઞાનિક હતા એ જર્મનીના હતા અને થિયોડોર સ્વોન એ બ્રિટિશ વૈજ્ઞાનિક હતા. સ્લીડન પોતે વનસ્પતિશાસ્ત્રી હતા અને સ્વોન એ પ્રાણીશાસ્ત્રી હતા. આમ સ્લીડન અને સ્વોન બંને વૈજ્ઞાનિકો અનુક્રમે જર્મની અને બ્રિટનના હોવાથી પ્રશ્ન નંબર 8નો જે જવાબ આવશે એ છે ડી, જર્મન અને બ્રિટિશ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, આવતા પહેલા એ પ્રશ્નો કયા ટોપિકમાંથી હવે આપણે તૈયાર કરીએ છીએ એની વાત કરીએ. તો આ ચેપ્ટરમાં બીજો એક ટોપિક હતો કોષનું વિહંગાવલોકન. બરાબર.
કોષ જે સજીવનો નાનામાં નાનો એકમ છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ, એની અંદરની બાજુ કોષરસ સ્તર જેને કોષરસ પટલ કહેવાય. પ્રાણી કોષમાં કોષરસ પટલ હાજર હોય, બરાબર. કોષરસ, કોષ કેન્દ્ર, રંગસૂત્ર, જનીન દ્રવ્ય વગેરે વસ્તુઓ કોષની અંદર આવેલી હોય. એના આધારે બે પ્રકારના કોષો આપણને પ્રાપ્ત થાય, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. આ બંનેમાં કયા કયા પ્રકારની અંગિકાઓ હોય, કઈ અંગિકા પ્રાણી કોષમાં હોય, વનસ્પતિ કોષમાં ન હોય, અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય, સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું હોય, આ પ્રકારના એમસીક્યુનું હવે આપણે સોલ્યુશન મેળવવાના છે. તો અહીંયા આપણે જેમ જેમ એમસીક્યુ સોલ્વ કરતા જઈશું ને એમ એમ એની સાથે સાથે આપણો થિયરીનો ઘણો બધો કોન્સેપ્ટ પણ ક્લિયર થશે. અહીંયા તમે પ્રશ્ન નંબર 9 હવે સ્ક્રીન પર જોઈ શકો છો. વનસ્પતિ કોષની વિશિષ્ટતા શું છે? બરાબર. તો વનસ્પતિ કોષની વિશિષ્ટતા શું છે? કણાભસૂત્ર, કોષરસ, રિબોઝોમ કે કોષ દિવાલ. તો જો કણાભસૂત્ર તો એ તો પ્રાણી કોષમાં હોય, વનસ્પતિ કોષમાં પણ હોય. કોષ દિવાલ, જો વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ એક એવી વસ્તુ છે જે વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં હોતી નથી, બરાબર. એટલે વનસ્પતિ કોષની વિશિષ્ટતા એ એની કોષ દિવાલ છે. એટલે 9મા પ્રશ્નનો જવાબ આવશે બી, કોષ દિવાલ. પ્રશ્ન નંબર 10, લાક્ષણિક પ્રાણી કોષમાં કઈ રચનાનો અભાવ હોય છે? બરાબર. પ્રાણી કોષમાં એવી કઈ વસ્તુ છે કે જે હોતી નથી? તો જો 9મો પ્રશ્ન આવડતો હોય તો 10મો પ્રશ્ન આવડે જ. ઓલરેડી મેં તમને કહ્યું કે કોષ દિવાલ છે વનસ્પતિ કોષમાં હોય ને પ્રાણી કોષમાં ન હોય. તો 10મા પ્રશ્નમાં એવી નીચે એવો પ્રશ્ન પૂછ્યો કે ઉપરનામાંથી એવી કઈ વસ્તુ છે કે જે પ્રાણી કોષમાં નથી હોતી? તો ચોખ્ખી વાત છે કોષ દિવાલ. એ વનસ્પતિ કોષમાં હોય અને પ્રાણી કોષમાં નથી હોતી. એટલે 10મા પ્રશ્નનો જવાબ આવશે એ, કોષ દિવાલ. પ્રશ્ન નંબર 11, પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે? એવી કઈ અંગિકા છે કે એની આજુબાજુ પટલનું એક આવરણ આવેલું છે? બરાબર. તો પટલમય અંગિકા ધરાવતી રચના હરિતકણમાં પટલ હાજર હોય, ગોલ્ગીકાયમાં પટલ હાજર હોય, કણાભસૂત્ર એમાં પણ પટલ હાજર હોય. તો આ ત્રણે ત્રણ રચના એવી છે કે જે આવરણ ધરાવતી છે. એટલે પ્રશ્ન નંબર 11, પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે? તો એનો જવાબ આવશે ડી, એ, બી, સી ત્રણેય પટલમય રચના ધરાવતી અંગિકાઓ છે. પ્રશ્ન નંબર 12, પટલ વિહીન અંગિકા કઈ છે? હવે એવું કહે છે કે કઈ અંગિકા એવી છે કે જેના પર પટલનું અથવા તો કોઈ આવરણ નથી? તો રિબોઝોમ પર કોઈ આવરણ નથી હોતું, તારા કેન્દ્રની ઉપર પણ કોઈ આવરણ હોતું નથી. આમ રિબોઝોમ અને તારા કેન્દ્ર આ બંને રચના એવી છે કે જેમાં પટલ આવેલા હોતા નથી. એટલે 11મા પ્રશ્નનો જવાબ એ અને બી બંને આવે. સોરી, 12મા પ્રશ્નનો. એટલે એનો જવાબ આવશે સી, એ અને બી. એટલે કે રિબોઝોમ અને તારા કેન્દ્ર આ બંને પટલ વગરની અંગિકા છે. પ્રશ્ન નંબર 13, સૌથી મોટા પ્રાણી કોષનું ઉદાહરણ કયું છે? સૌથી મોટો પ્રાણી કોષ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, શાહમૃગનું ઈંડું એ પૃથ્વી પર આવેલો સૌથી મોટો પ્રાણી કોષ છે. એટલે સૌથી મોટા પ્રાણી કોષના ઉદાહરણનો જવાબ આવશે સી, શાહમૃગનું ઈંડું. પ્રશ્ન નંબર 14, સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે? જેમ શાહમૃગનું ઈંડું સૌથી મોટો કોષ છે, એવી રીતે માઇકોપ્લાઝમા એ સૌથી નાનો કોષ છે. એટલે 14મા પ્રશ્નનો જવાબ આવશે બી, માઇકોપ્લાઝમા. પ્લાઝ્મ નહીં પરંતુ પ્લાઝમા, માઇકોપ્લાઝમા. એટલે 14મા પ્રશ્નનો જવાબ આવશે બી, માઇકોપ્લાઝમા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોષના વિહંગાવલોકનના આધારિત
અમુક પ્રશ્નનું સોલ્યુશન કર્યું. ત્યાર પછી હવે જે એમસીક્યુ સોલ્વ કરવાના છે એ છે સૌ પ્રથમ આદિકોષ કેન્દ્રીય કોષ, કે જે એક કોષીય અમીબા, પેરામિશિયમ એ બધા પ્રકારના સજીવોમાં હોય, જેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય. બરાબર. સુકોષ કેન્દ્રીય સજીવો કરતાં નાના હોય, એના કોષ કરતાં પણ નાના હોય. બરાબર. પણ એમાં કોષ વિભાજનની પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપથી થતી હોય છે. ઉદાહરણ છે એના બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા, પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ પીપીએલઓ. બરાબર. બેક્ટેરિયાના પાછા 4 આકાર હોય: દંડાણુ, ગોળાણુ, વક્રાણુ, સર્પાણુ એટલે કે બેસિલસ, કોકઈ, સ્પાઇરલ અને વિબ્રિયો. બરાબર. કોષ કેન્દ્ર પટલ આદિ કોષ કેન્દ્રીય સજીવમાં હાજર છે. જીનોમિક ડીએનએ, એની બાજુમાં આવેલું એક નાનું વર્તુળાકાર ડીએનએ પ્લાઝમિડ. બરાબર. સાથે સાથે આંતરકોષીય અંગિકાઓ, કણાભસૂત્ર, નીલકણ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, તારાકેન્દ્રા વસ્તુઓ આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર નથી હોતી, અભાવ હોય છે. બરાબર. તેમાં ઉપાંગ, કોષનું આવરણ, કોષરસીય વિસ્તાર આ પ્રકારની રચનાઓ આવેલી હોય છે. ટૂંકમાં આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર જોવા મળતા તમામ ટોપિકને આપણે લઈને એને આધારિત હવે એમસીક્યુનું અહીંયા સોલ્યુશન કરવાનું છે. તો વારાફરતી આ આદિકોષ કેન્દ્રીય સજીવને આધારિત એમસીક્યુના આપણે ટોપિકનું સોલ્યુશન વારાફરતી કરીએ. તો સૌથી પહેલાં એમસીક્યુ નંબર 15 જે તમે જોઈ શકો છો. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં કયા સજીવોનો સમાવેશ થાય છે? નીચેનામાંથી કયા એવા સજીવ છે જે આદિકોષ કેન્દ્રીય સજીવ છે? તો મેં તમને હમણાં જ કીધું, પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એ આદિકોષ કેન્દ્રીય સજીવ છે. બેક્ટેરિયા અને માઇકોપ્લાઝમા એ પણ આદિકોષ કેન્દ્રીય સજીવ છે. અને નીલહરિત લીલ એ પણ આદિકોષ કેન્દ્રીય સજીવ છે. એટલે 15મા પ્રશ્નમાં એ, બી અને સી ત્રણેય જવાબ આવે. એટલે 15મા પ્રશ્નનો જવાબ આવશે ડી, એ, બી, સી ત્રણેય. પ્રશ્ન નંબર 16 જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે બેક્ટેરિયામાં મુખ્ય કેટલા આકાર હોય? જીવાણુ એટલે કે બેક્ટેરિયામાં મુખ્ય કેટલા આકાર હોય? તો હમણાં જ મેં તમને એનું સોલ્યુશન કરાયું. બેક્ટેરિયામાં મુખ્ય 4 આકાર હોય. કયા કયા? ગોળાણુ, દંડાણુ, વક્રાણુ અને સર્પાણુ. તો આમ બેક્ટેરિયામાં ટોટલ 4 આકાર હોય છે. એટલે પ્રશ્ન નંબર 16નો જવાબ આવશે બી, 4. પ્રશ્ન નંબર 17 કેટલાક જીવાણુમાં એટલે કે બેક્ટેરિયામાં ડીએનએ ઉપરાંત ડીએનએનું બીજો નાનો ગોળાકાર ટુકડો આવેલો હોય છે. એને શું કહેવાય? તો પીલી ઓપ્શન એ છે. પીલી એ એને હલનચલન કરવામાં વપરાય. ફિમરી પણ હલનચલન અને પ્રચલનમાં વપરાય. કશા પણ હલનચલન અને પ્રચલનમાં વપરાય. આપણને પૂછ્યું છે કે બેક્ટેરિયામાં ડીએનએ સિવાયનું ડીએનએનો એક નાનો ગોળાકાર ટુકડો, એક ભાગ છે, એને શું કહેવાય છે? તો જ્યારે ડીએનએ ઉપરાંતનું બીજું નાનું ડીએનએ આવેલું હોય એને હંમેશા પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 17મો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે સી, પ્લાઝમિડ. પ્રશ્ન નંબર 18 આદિકોષ કેન્દ્રીય કોષમાં કયા શિલ્પ અથવા બંધારણીય પ્રદેશનો અભાવ હોય છે? તો આદિકોષ કેન્દ્રીય સજીવમાં પહેલા યાદ રાખવાનું ટોટલ 3 બંધારણીય પ્રદેશ હોય. એક ઉપાંગ, એક કોષનું આવરણ અને એક કોષરસનું આવરણ. આ ટોટલ 3 બંધારણીય પ્રદેશ હોય. આપણને પૂછ્યું છે આ 3માંથી કયો નથી હોતો? તો આદિકોષ કેન્દ્રીય કોષમાં ચોથું જે આપ્યું છે કોષ કેન્દ્ર પટલ, એવો કોઈ પણ પ્રકારનો બંધારણીય પ્રદેશ નથી હોતો. એટલે 18મા પ્રશ્નનો જવાબ આવશે ચોથો, ડી, કોષ કેન્દ્ર પટલ. પ્રશ્ન નંબર 19
કોષ આવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે? કોઈ પણ કોષનું આવરણ હોય એમાં એનું સૌથી બહારનું જે રક્ષણાત્મક સ્તર છે એ કયા દ્રવ્યનું બનેલું હોય? તો હંમેશા યાદ રાખવાનું કે કોષના આવરણમાં સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિક્સનું બનેલું હોય, જેને બીજા શબ્દોમાં કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે. એટલે 19મા પ્રશ્નનો જવાબ આવશે એ, ગ્લાયકોકેલિક્સ. પ્રશ્ન નંબર 20, ફેગોસાઇટ્સ અને વાયરસ ના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે? જ્યારે કોષ પર ફેગોસાઇટ્સ અથવા વાયરસનું આક્રમણ થાય તો ત્યારે કોષનું રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? તો પ્રાવર નામની જે રચના છે, પ્રાવર નામની રચના એ જ્યારે પણ ફૂગ અથવા તો વાયરસનું કોષો પર આક્રમણ થાય ત્યારે કોષનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. એટલે 20મા પ્રશ્નનો જવાબ આવશે બી, પ્રાવર. પ્રશ્ન નંબર 21 તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આદિ કોષ કેન્દ્રીય સજીવમાં રસ સ્તરના વિસ્તરણના લીધે શેનું નિર્માણ થાય છે? આદિકોષ કેન્દ્રીય સજીવમાં જ્યારે રસસ્તર જરૂર કરતાં વધુ પ્રમાણમાં વિસ્તરી જાય ત્યારે મેસોઝોમ, રસધાની, નલિકા અને પટલિકા આ તમામ વસ્તુઓનું નિર્માણ થવા લાગે છે. શેમાંથી? રસધાનીમાંથી. એટલે આદિકોષ કેન્દ્રીય સજીવમાં જ્યારે રસસ્તર જરૂર કરતાં વધુ પ્રમાણમાં વિસ્તરી જાય એટલે એના થોડાક ભાગમાંથી મેસોઝોમ બને, થોડાક ભાગમાંથી રસધાની બને, થોડાક ભાગમાંથી નલિકા અને પટલીય આવરણો બને. એટલે 21મા પ્રશ્નનો જવાબ આવશે ડી, એ, બી અને સી ત્રણેય. પ્રશ્ન નંબર 22, જીવાણુઓમાં સંયુગ્મનના મહત્વની રચના કઈ છે? જીવાણુઓની અંદર જે સમયુગ્મન થાય એનું એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. તો આ બેક્ટેરિયામાં જે સમયુગ્મન પ્રકારની ઘટના થાય એના માટે મહત્વની રચના કઈ છે? તો કોઈ પણ જીવાણુને કે કોઈ પણ બેક્ટેરિયાને સમયુગ્મન કરવા માટે બીજા બેક્ટેરિયાની નજીક જવું પડે, એની સાથે જોડાવવું પડે. તો એના માટે પીલી અને ફીંબરી આ બે રચના એના સંયુગ્મનની પ્રક્રિયા માટે સૌથી મહત્વની રચના છે. એટલે 22મા પ્રશ્નનો જવાબ આવશે એ, પીલી અને ફીંબરી. એટલે 22મા પ્રશ્નનો જવાબ થાય, સોરી વિદ્યાર્થી મિત્રો, ડી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 23, આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમનો વ્યાસ કેટલો હોય છે? આદિકોષ કેન્દ્રીય કોષ પોતે ખૂબ જ નાનો છે, તેની અંદર રહેલા રિબોઝોમ પણ ખૂબ જ નાના હોય. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોઝોમ્સ આવેલા છે એનું માપ 20 નેનોમીટરનું હોય છે. એટલે 23મા પ્રશ્નનો જવાબ આવશે બી, 20 નેનોમીટર. પ્રશ્ન નંબર 24, કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાય તો જે રચના બને એને શું કહેવામાં આવે છે? બરાબર. જ્યારે એક mRNA એટલે કે મેસેન્જર આરએનએનો એક પ્રકાર છે, એની સાથે એક કરતાં વધારે રિબોઝોમ જોડાઈ જાય તો જે રચના બને એને પોલીઝોમ કહેવાય. જો એક જ mRNA સાથે એક જ રિબોઝોમ જોડાય તો એને મોનોઝોમ કહેવાય, બે જોડાય તો એને ડાયઝોમ કહેવાય. પણ જ્યારે એક mRNA પર એક કરતાં વધારે રિબોઝોમ વીંટળાઈ જાય તો એને પોલીઝોમ્સ તરીકે ઓળખવામાં આવે. એટલે 24મા પ્રશ્નનો જવાબ થાય છે એ,
પોલિઝોમ્સ. પ્રશ્ન નંબર 25, આદિકોષ કેન્દ્રીય સજીવમાં કઈ કણિકાનો અભાવ હોય છે? તો આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર સિયાનોફાઇસિયન કણિકા હાજર હોય છે, ફોસ્ફેટ કણિકા પણ હાજર હોય છે, ગ્લાયકોજનની કણિકા પણ હાજર હોય છે, પણ મેદ કણિકાઓ હોતી નથી. એટલે 25મો પ્રશ્ન કે આદિકોષ કેન્દ્રીય સજીવમાં નીચેનામાંથી કઈ કણિકાઓનો અભાવ હોય છે? એનો જવાબ આવશે સી, મેદ કણિકાઓ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે ટોપિક વિશે આપણે એમસીક્યુનું સોલ્યુશન કરવાનું છે એ છે સુકોષ કેન્દ્રી કોષ, કે જેમાં ફૂગ, વનસ્પતિ, પ્રાણી અને ઘણા બધા એકકોષીય સજીવોનો પણ સમાવેશ થાય છે. તેમાં એકદમ સુવ્યવસ્થિત કોષ કેન્દ્ર પટલ, કોષરસ કંકાલ અને પટલમય અંગિકાઓ હોય છે, જેમ કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય વગેરે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ, રંજક દ્રવ્ય કણ અને મોટી રસધાની હોય, જ્યારે પ્રાણી કોષમાં એની ગેરહાજરી હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી હોતું, જે પ્રાણી કોષમાં હાજર હોય છે. તો હવે સુકોષ કેન્દ્રી કોષને આધારિત થોડાક એમસીક્યુ આપણે સોલ્વ કરીએ. તો કયા કોષમાં કોષ દિવાલ, રંજક કણ અને મોટી રસધાનીઓ આવેલી હોય છે? તો કોષ દિવાલથી જ યાદ આવે કે આપણે શરૂઆત જ આ એમસીક્યુથી કરી હતી કે એ પ્રાણી કોષમાં હોતો નથી. એટલે કોષ દિવાલ, રંજક કણ અને મોટી રસધાની, આ ત્રણેય વસ્તુ પ્રાણી કોષમાં નથી હોતી. એનો મતલબ કે આ ત્રણેય રચના વનસ્પતિ કોષમાં હાજર હોય છે. તો 26મા પ્રશ્નનો જવાબ આવશે એ, વનસ્પતિ કોષ. પ્રશ્ન નંબર 27, કયા કોષમાં તારા કેન્દ્ર આવેલું હોય છે? તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે. એટલે 27મો જે પ્રશ્ન છે એનો જવાબ આવે સી, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે. ત્યાર પછી હવે જે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે એ આ ચેપ્ટરના અલગ અલગ પ્રકારના કોષીય અંગિકા, જેમાં સૌથી પહેલું છે કોષરસ પટલ. કોષરસ પટલ કે જે કોષનું રક્ષણ કરે એની આજુબાજુ આવેલું હોય. લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય. લિપિડના 2 સ્તર હોય, જ્યારે પ્રોટીનનું ખૂબ જ નાનું એક સ્તર અને એની અંદર એ ખૂપેલા હોય. આપણે એ ભણેલા છે. રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા કોષરસ પટલ સમજાવવા માટે એકમ પટલ સંકલ્પના આપી હતી. એના અનુસાર લિપિડના 2 સ્તર બંને બાજુ અને વચ્ચે એક પ્રોટીનનું સ્તર હોય. ત્યાર પછી 1972માં સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે કોષરસ સ્તરનું સર્વ સ્વીકૃત મોડેલ, જેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ કહેવામાં આવે છે, એ આપ્યું અને સમજાવ્યું કે કોષરસ સ્તર એનું કાર્ય અણુઓને પોતાની આરપાર અવર જવર થવા દેવાનું છે. તો હવે આપણે જે એમસીક્યુ સોલ્વ કરીશું એ કોષરસ પટલને આધારિત હશે. એટલે આ થિયરીનું પણ તમારે રિવિઝન આમાં થઈ જશે. સૌથી પહેલો પ્રશ્ન છે કે કોષરસ પટલ કયા દ્રવ્યનું બનેલું હોય? લિપિડ, પ્રોટીન, કાર્બોદિત. તો મેં તમને હમણાં જ કહ્યું એ મુજબ કોષરસ પટલમાં 2 જ વસ્તુ હોય, લિપિડ અને પ્રોટીન. એમાં કાર્બોદિત હાજર હોતું નથી. એટલે કોષરસ સ્તર કયા દ્રવ્યનું બનેલું છે? એનો જવાબ આવશે લિપિડ અને પ્રોટીન. એટલે 28મો જે પ્રશ્ન છે એનો જવાબ આવે એ અને બી બંને. એટલે એનો આન્સર થયો ડી. પ્રશ્ન નંબર 29, કોષરસ પટલમાંથી
કયા પ્રકારનું પ્રોટીન સરળતાથી દૂર કરી શકાતું નથી? કોષરસ પટલમાં એવું કયું પ્રોટીન છે કે જે સરળતાથી દૂર કરી શકાતું નથી? તો કોષરસ પટલની અંદર જે અંદર ખૂંચેલું પ્રોટીન હોય ને, જે એકદમ અંદરની બાજુ ખૂંચેલું ગોળાકાર આકૃતિમાં આપણે બતાવેલું છે, એ પ્રોટીન સરળતાથી દૂર ના થાય. ઉપરની બાજુના હોય તો નીકળી જાય, બરાબર ને? પણ અંદર ખૂંપેલું હોય એ દૂર કરવામાં વાર લાગે, મહેનત લાગે, એટલે સરળતાથી દૂર થાય નહીં. એટલે 29માં પ્રશ્નનો જવાબ આવશે અંતર્ગત પ્રોટીન. કોષરસ પટલમાં જે અંદર ખૂંપેલું છે, જે અંતર્ગત પ્રોટીન છે, એને સરળતાથી દૂર કરી શકાતું નથી. એટલે 29માં ક્વેશ્ચનનો જવાબ આવશે એ. ત્યાર પછી આ લેક્ચરનો આપણો છેલ્લો MCQ. કોષરસ પટલના એકમ પટલની સંકલ્પના કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો કોષરસ પટલ સમજાવવા માટેનો સૌથી પહેલો પ્રયાસ રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. અને રોબર્ટસન દ્વારા જે કોષરસ પટલ સમજાવવામાં આવ્યું હતું એને એકમ પટલ સંકલ્પના કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન નંબર 30નો જવાબ આવે ડી, રોબર્ટસન. રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા કોષરસ પટલ માટેની એકમ પટલ સંકલ્પના આપી હતી. તો અહીંયા આ 30 MCQ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. હજુ આની પછી આગળના જે લેક્ચર આવશે એમાં અહીંથી જ આપણે આ વર્કશીટનું સોલ્યુશન કરીશું. 31થી આગળ આપણે આ ચેપ્ટરના અલગ અલગ ટોપિક લઈને અલગ અલગ MCQને સોલ્વ કરીશું. આ પ્રકારના વિડીયોને જો ડેલી તમે તૈયાર કરતા રહેશો તો તમારે નીટ, બોર્ડ અને ગુજકેટની તૈયારી એક સાથે થતી જશે અને સાથે સાથે આખા ચેપ્ટરનું પણ રિવિઝન થતું રહેશે. એટલે અહીંયા કરાયેલા તમામ MCQ ખૂબ જ ધ્યાનથી સમજીને તૈયાર કરવા અને MCQના કોઈ પણ વિડીયો મિસ ન કરતા એવો હું આગ્રહ રાખું, કારણ કે આનાથી તમને ખૂબ જ વધારે ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.